મારા વહાલા અમૂલ્ય દોસ્તો, કેમ છે? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો. મિત્રો, તમારે ત્યાં વરસાદના લીધે કેવી હાલત છે? જો વધુ ખરાબ હાલત હોય તો પ્લીઝ સાચવજો હોને, કારણ કે ઠેર ઠેર ભયાનક પરિસ્થિતિ છે અને હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર રેડ એલર્ટમાં છે. ત્યારે દોસ્તો, રાજ્યમાં રવિવારથી શરૂ થયેલ ધોધમાર વરસાદ સતત ચોથા દિવસે યથાવત છે. જન્માષ્ટમીએ એક જ દિવસમાં સિઝનનો 11% જેટલો વરસાદ ખાબકી જતા રાજ્યમાં ચાલુ સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે આજ દિન સુધીમાં 36 સ્ટેટ હાઈવે સહિત 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિના કારણે 2 સ્થળો પર હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જામનગરની રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલ સ્થિતિના પગલે મુખ્યમંત્રીએ રાજ્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને 3 દિવસ દરમિયાન વરસાદના કારણે રાજ્યમાં 15 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે.